રાજ્યના પોલીસ વડાને મુખ્યમંત્રીનું તેડું. વડોદરા સટ્ટાકાંડ અને રાજકોટ ભરતી કૌભાંડ મામલે ચર્ચા થઈ. 33% પાક નુકસાનમાં પણ મળશે સહાય. કેન્દ્રનો નિર્ણય તો આનંદીબહેને મોદીનો આભાર માન્યો. અમદાવાદમાં હડતાલ પર ઉતરેલા સફાઈ કર્મીઓ પર એસમા લાગુ. 120થી વધુ ઓપરેશન કેન્સલ. ગીરમાં ગેરકાયદે હોટલો પર તબાઈ. રૂમ સહિતનું સ્ટ્રક્ચર સીલ. હાઈકોર્ટના હુકમ બાદ કાર્યવાહી. આપ પર વધુ એક સંકટ. નારાજ કાર્યકરે પક્ષનો લોગો પાછો માંગ્યો. અને કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ વધુ એક વિવાદમાં સપડાયા. મીડિયાને વેશ્યા સાથે સરખાવ્યું. નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું સંજીવની. શાળાઓમાં હજુ તો પરીક્ષાઓ પૂર્ણ પણ નથી થઈ અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ પણ નથી થયો. પણ એ પહેલા જ ખાનગી શાળાઓ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થી અને વાલીઓ પર બોજ બનવા જઈ રહ્યું છે. કેમ કે નવા સત્રનો અભ્યાસ શરૂ થાય તે પહેલા શાળા મેનેજમેન્ટે વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો, જેના આધારે આગામી સત્રથી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં 15થી 35% વધારે ફી ચૂકવવાનો વારો આવશે. જો કે કેટલીક શાળાઓએ નવા સત્રના પ્રારંભ પહેલા ફી વધારો જાહેર કરી દીધો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત બન્યા છે. એક તરફ મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, એવા સમયે ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવો વાલીઓ માટે બોજ સમાન બની ગયું છે. તો પાઠ્યપુસ્તકોની કિંમતમાં વધારો અને ખાનગી શાળાઓમાં ફીમાં કરેલા વધારાએ વાલીઓને મૂંઝવણમાં મૂકી દીધા. આ જ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત, ભણતરનો માર. આવી જ વાત કરીએ અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાં આજે વિવાદ થયો, હોબાળો થયો અને આ જ વિવાદ છે મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની ફીમાં કરવામાં આવેલા વધારાનો. મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની ફીમાં 15થી 35% વધારો કરવામાં આવતા વાલીઓએ વિરોધ કર્યો છે. નવા શૈક્ષણિક વર્ષની હજુ તો શરૂઆત થઈ જ નથી, પરંતુ ખાનગી શાળાઓએ વાલીઓનું બજેટ ખોરવવાનો પ્રયાસ કર્યો છે. કેમ કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ આગામી શૈક્ષણિક વર્ષથી વધારે ફી ચૂકવવા તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓની ફીમાં 15થી 35%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જો કે ફી વધારાના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. ગયા વર્ષે અમારે 69,000 ફી હતી, બરાબર. આ વખતે 80,000 કરી નાખી છે. ડાયરેક્ટ 11,000 રૂપિયા મિનિમમ વધારો આપ્યો છે આ લોકોએ. અચ્છા, અમારી ગણતરી એવી છે દરેક પેરેન્ટ્સની કે ટ્યુશન ફી આ લોકો વધારે તો અમારે કોઈ ઓબ્જેક્શન ના હોય, બરાબર. પણ આ લોકોએ જે સ્કૂલની અંદર જે બી સુધારો કરે છે, ગાર્ડન બનાવ્યું છે, એ બધો ખર્ચો અમારા પેરેન્ટ્સ ઉપર નાખવા જાય છે આ લોકો. એટલે અમારી ગણતરી એવી છે ટ્યુશનની જ વધે તો નો ઓપ્શન હતો એમ. બાકી આને જનરલી જે દરેક ટ્રાન્સપોર્ટમાં, ટ્યુશનમાં, પછી એક્ટિવિટીનો ખર્ચ, એ બધું થઈને આ લોકોએ ફી વધારી, એના લીધે આ હોબાળો મચ્યો છે. પ્રિન્સિપલ સાહેબનું કહેવું એવું છે કે આ મારો પોતાની સ્કૂલ છે નહીં, આખી મેનેજમેન્ટ સ્કૂલ ચલાવે છે. તો અમે બી માનીએ છીએ કે એ વ્યક્તિને બી આગળ પૂછીને પછી આપણને જવાબ આપે, તાત્કાલિક તો કોઈ ડિસિઝન આવવાનું નથી. તો અમે પણ સમજીએ છીએ કે ભાઈ પણ તમે એક વખત લેખિતમાં અમને આપો, પણ લેખિતમાં આપવા માટે તૈયાર થતા હોય. દરેક વાલીના અત્યારે હાલમાં ઉગ્રતા છે. દરેક વાલી એક કોઈક એમ કહે છે કે ભાઈ અમારે આ મંજૂર નથી, કોઈક કહે છે મંજૂર નથી. પણ અમે એવું કહીએ છીએ કે 10 દિવસનો તમે ટાઈમ આપીએ, તમે 10 દિવસ સુધી અમે ચેક નહીં નાખીએ. અમે જે તમને ચેક આપેલા છે તમારે 10 દિવસ સુધી નાખવાના નહીં. તમે જે તારીખ આપો લેખિતમાં, એ તારીખે અમે લોકો બધા ભેગા થઈને આવીશું અને ફી વધારો એમને પાછો ખેંચવો પડશે. દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી વધારો કરવાના નિર્ણય સામે વાલીઓએ વિરોધ કર્યો અને ફી વધારો પાછો ખેંચવાની માંગણી કરી. જો કે મેનેજમેન્ટ ફી વધારાના નિર્ણયને પરત ખેંચવા માંગતું નથી. ફી વધારા અંગે મેનેજમેન્ટનું કહેવું છે કે સીબીએસઈની ગાઈડલાઈનના આધારે કોઈ પણ શાળા દર વર્ષે 10થી 15%નો ફી વધારો કરી શકે છે. કે સીબીએસઈ તરફથી 10%થી વધારે ફીઝનો વધારો કરી શકાય એવી સગવડતા આપવામાં આવી છે. એવા સર્ક્યુલર પણ મોકલવામાં આવ્યા છે. જે સ્કૂલમાં જે પ્રકારે ફેસિલિટીઝ આપવામાં આવી હોય એ પ્રકારે ફીઝનો ભાવ વધારો દરેક સ્કૂલ મેનેજમેન્ટ ઇન્ડિવિજ્યુઅલી આપી શકે છે. આ સ્કૂલની જે અમારી ફેસિલિટીઝ છે
એ આખા મણિનગર અને આ બાજુના પૂર્વ વિસ્તારમાં સૌથી શ્રેષ્ઠ ફેસિલિટી અમે આપીએ છીએ અને વધારે સારી ફેસિલિટીઝ આપવા માટે અમે આ ફીઝનો વધારો પ્રસ્તાવ મૂક્યો છે. જે ખાનગી શાળાઓ દર વર્ષે વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરવાનો નિર્ણય કરે છે, જેના કારણે દર વર્ષે વાલીઓ અને શાળા મેનેજમેન્ટ હંગામો થયા બાદ ફી વધારામાં થોડા ઘણા અંશે ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવે છે. જોકે કેટલીક સ્કૂલો પોતાને મનમાની ચલાવીને ફી વધારો પાછો ખેંચતી નથી, જેના કારણે વાલીઓએ સ્કૂલોની મનમાની સામે ઝૂકવું પડતું હોય છે અને સ્કૂલોએ નક્કી કરેલી ફી ભરવી પડે છે. સ્કૂલોમાં ચાલતી ફીના સ્ટ્રક્ચર પર નજર કરીએ તો નર્સરીથી ધોરણ 6 સુધીના વિદ્યાર્થીઓ પાસેથી 30,000 થી 68,000 રૂપિયા ફી લેવામાં આવે છે, જ્યારે 6ઠ્ઠા ધોરણથી 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી 74,000 થી 90,000 ફી લેવામાં આવે છે. 9 અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ પાસેથી 74,000 થી 90,000 ફી લેવામાં આવે છે, જ્યારે 11, 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ પાસેથી શાળાઓ 77,000 રૂપિયાથી 5.5 લાખ રૂપિયાની ફી લે છે. નવા શૈક્ષણિક વર્ષથી ડીપીએસ વિદ્યાર્થીઓની ફીમાં 15 થી 35% ફી વધારાનો નિર્ણય કર્યો છે, ત્યારે ડીપીએસ દ્વારા ફી વધારાના નિર્ણય સામે વાલીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને ફી વધારાનો વિરોધ કર્યો. જો કે આ મામલે શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં 19 તારીખે ફરી મીટિંગ યોજીને ફી વધારા અંગે શું કરવું તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. ત્યારે જોવાનું એ છે કે આખરે આ વર્ષે ફી વધારો કેટલો કરવામાં આવશે અને વાલીઓનો ફી વધારા સામે કેવા પગલાં હશે. કેમેરામેન હિરેન શાહ સાથે કિંજલ મિશ્રા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આગામી સત્રથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને 15 થી 35% વધારે ફી ચૂકવવી પડી શકે છે અને કેટલીક શાળાઓએ તો નવા સત્રના પ્રારંભ પહેલા જ ફી વધારો જાહેર કરી દીધો છે. આ ફી વધારો જે જાહેર કરવામાં આવે છે તે કેટલો યોગ્ય હોય છે, સરકારની એમાં શું ભૂમિકા હોય છે અને ફી વધારા બાદ જે શાળાઓમાં એજ્યુકેશન આપવામાં આવે છે એ એજ્યુકેશનની ક્વોલિટી શું ફીના કમ્પેરિઝનમાં હોય છે કે કેમ, એ જ વિષય પર આજે આપણે વાત કરવાના છે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિનોદભાઈ પંડ્યા કે તેઓ સામાજિક કાર્યકર છે અને ડોક્ટર અશોકભાઈ પટેલ કે માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય છે. વિનોદભાઈ, અશોકભાઈ, આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલા વિનોદભાઈ, શરૂઆત આપથી કરીશું. આજે જ સવારથી જ જે મુદ્દો ચર્ચામાં છે કે ડીપીએસ શાળા અત્યારે જે હોબાળામાં જે વિવાદમાં સપડાય છે ફી વધારા મુદ્દે 35% સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે, 15 થી 35% સુધી. એક શાળાની વાત નથી કરતા, ઓલ ઓવર રાજ્યની કેટલીક શાળાઓ હોય છે, ખાનગી શાળાઓ, જે ફી વધારો પોતાની મનમાની કરીને કરતી હોય છે. પહેલો સવાલ તો એ થાય કે આ જે ફી વધારો છે એ કેટલું યોગ્ય? બે પ્રકારનું કામ છે. એક તો શિક્ષણ આપવું એ સરકારની જવાબદારી છે. ખરેખર તો પ્રાથમિક શિક્ષણ સંપૂર્ણ ફ્રી અને સરકાર દ્વારા મળવું જોઈએ. સરકાર એની પોતાની જવાબદારીઓમાંથી ભટકે છે, એટલા માટે વાલીઓએ મજબૂર થઈ અને પ્રાઇવેટ સ્કૂલોમાં એને એડમિશન લેવા પડે છે. આજે ડીપીએસ જેવી સ્કૂલ અથવા જીએલએસ જેવી સ્કૂલ કે બીજી અન્ય સ્કૂલો, જો પ્રાઇવેટ સ્કૂલો સારું એજ્યુકેશન આપી શકતી હોય, આટલી ફી લઈ શકતી હોય, તો સરકાર પોતે આટલા બધા ટેક્સના નાણાંમાંથી આવી સ્કૂલો કેમ ઊભી ના કરી શકે? એક સવાલ એ છે. બીજી વસ્તુ કે સીબીએસઈ અથવા સરકારે જે નિયમો બનાવ્યા છે કે 10% ફી વધારો એ લોકો કરી શકે, હમણાં ડીપીએસમાંથી એમના સંચાલકે વાત કરી. ખરેખર 10% વધારો સીબીએસઈ અથવા ગવર્મેન્ટ કેમ પરમિશન આપે છે? તો એ શાળાઓની આર્થિક પરિસ્થિતિ સારી રહે, બાળકોને સારું શિક્ષણ મળે, એટલા માટે 10% વધારો આપવામાં આવે છે. હકીકતમાં સંચાલકો બાનું એવું ધરે છે કે શિક્ષકોના પગાર વધે છે અને એટલા માટે અમે આ પગાર વધારો કરીએ છીએ, ફી વધારો કરીએ છીએ. ખરેખર એ બંને વચ્ચેની જે અસમાનતા ઊભી થાય છે કે શિક્ષકોના પગાર અને ફીની આવક, એ બંને વચ્ચે કોઈ પારદર્શિતા સ્કૂલો જાળવતી નથી. આજે કોઈ પણ સ્કૂલ એની જેટલી ફી લે છે, એની જે કોઈ ખર્ચ થાય છે, એ જો ઇન્ટરનેટ પર મૂકી દેતી હોય તો કોઈ વાલીના મનમાં આ પ્રકારની ગેરસમજ ના થાય. બીજું કે જેટલી ખાનગી સ્કૂલો છે એમાંથી લગભગ 90 થી 95% વેપારી ધોરણે ઊભી થયેલી સ્કૂલો છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અથવા સરકાર પોતે જે ખાનગી શિક્ષણમાં કામ કરતા સંચાલકો છે એમની મિલકતોની જો તપાસ કરે તો હકીકતમાં ખબર પડે કે જે વાલીઓ બાળકોના એજ્યુકેશન માટે ફી ભરે છે એનો એક વેપાર બન્યો છે
અને વેપાર બનવાના કારણે સંચાલકો ડે ટુ ડે વધારે Exactly. આર્થિક સદ્ધર બનતા જાય છે અને વાલીઓનું શોષણ થતું જાય છે. આપે આ જે મુદ્દો ઉઠાવ્યો કે હવે જે આ ફી વધારો છે એ ન ફક્ત બાળકોના એજ્યુકેશન માટે કે તેઓના એજ્યુકેશનને આગળ વધારવા માટે થતો હોય છે, પરંતુ એક વેપાર બની ગયો છે અને જે શાળાની ફી વધારે એ શાળાનું એજ્યુકેશન પણ વધારે. હવે એક માન્યતા પણ ગેરમાન્યતા આપણે કહી શકીએ તે પણ પ્રવૃત્તિ હોય છે. અશોકભાઈ, મારો પણ તમને એ સેમ સવાલ રહેશે કે આ જે ફી વધારો વારે ઘડી કરવામાં આવે છે, દર વર્ષે મનમાની કરવામાં આવે છે શાળા સંચાલકો દ્વારા, એ કેટલું યોગ્ય? પહેલી વાત તો હું એ કરીશ કે સ્કૂલ દ્વારા ફી વધારો જે થાય છે અને જે રીતે કરવામાં આવે છે એ મારી દૃષ્ટિએ 1% યોગ્ય નથી. હા, સંસ્થાને સ્કૂલને જરૂર પડે તો એ ફી વધારો કરી શકે છે, પણ એને એક મર્યાદા છે, મેક્સિમમ 10%. એક બાબત. બીજું પણ 10% ક્યારે? કે જ્યારે એમને પાછલા વર્ષનું એમને સરવૈયું સરકાર સામે અથવા સમાજ સામે મૂકવું જોઈએ. એમને ગયા વર્ષે શું આવક થઈ, શું ખર્ચ થયો, અને પછી જો સંસ્થાને એમ લાગે કે ખોટમાં જઈ રહી છે તો એને ફી વધારવો જોઈએ. હું તો એટલા સુધી કહીશ કે સરકાર અને સમાજે દરેક સ્કૂલ ઉપર એક દબાણ ઊભું કરવું જોઈએ કે દર વર્ષનો ઓડિટનો જે રિપોર્ટ આવે છે, એ જેમ વિદ્યાર્થીની માર્કશીટ ઘેર જાય છે કે જે પ્રગતિપત્રક દ્વારા આપણે રિપોર્ટ દર મહિને મોકલાવીએ છીએ, વાર્ષિક રિઝલ્ટ મોકલાવીએ છીએ, એમ દરેક સ્કૂલે પોતાના ખર્ચનો ઓડિટ થયેલો હિસાબ દરેક વાલી સુધી પહોંચાડવો જોઈએ. તો વાલીને ખ્યાલ આવશે કે જો સાચું હશે તો વાલી સપોર્ટ કરશે, ખોટું હશે તો એનો વિરોધ કરશે. એક બાબત રહી. બેન, આપણે એક ઉદાહરણ આપું. હમણાં જ આપણે ટીવી ઉપર જોયું કે કેટલીક સંસ્થાઓએ 40,000 થી 74,000 સુધી કે 90,000 સુધી ફી વધારી છે. હું આપણે આંકડામાં લઈ જાઉં તો ધારો કે કોઈ સ્કૂલ એની ફી આપણે એવરેજ ગણીએ કે 60,000 છે માની લઈએ, તો 12 મહિનાની 60,000 એટલે એક મહિનાની 5,000 રૂપિયા થઈ. અચ્છા, 5,000 રૂપિયા ફી. ધારો કે 50 વિદ્યાર્થી સ્કૂલમાં ભણી રહ્યા, જે તે વર્ગમાં ભણી રહ્યા છે, તો 50 ગુણ્યા 5,000 રૂપિયા 25 લાખ થાય. આપ વિચારો, શું એક વર્ગનો શિક્ષણ કાર્યનું ખર્ચ 25 લાખ રૂપિયા આવે? ખરું ન જ આવે. અને માટે આવો જે ફી વધારો થાય છે યોગ્ય નથી. એ જે આંકડાકીય માહિતી આપે અત્યારે જે આપી અશોકભાઈ, એ એક સ્પષ્ટ વિઝન ક્લિયર કરે છે કે જે ફી વધારો છે, જે આડેધડ ઝીકવામાં આવે છે, એ તો બિલકુલ યોગ્ય નથી. વિનોદભાઈ, એક વાત બીજી કે આ જે ક્વોલિટી મેન્ટેન કરવાની વાત છે, દરેક શાળાઓ હવે એવું થઈ ગયું છે કે ઓછી ફી લેતી શાળાઓને એવી રીતે ગણવામાં આવે છે કે આનું એજ્યુકેશન બહુ સારું નહીં હોય, અને જે શાળાઓની ફી હાઈ હોય છે, 50,000 ઉપરથી ફી હોય, એટલે સમજી લેવાનું કે આ શાળાઓમાં અધર એક્ટિવિટીઝ પણ સારી કરાવતા હશે અને એજ્યુકેશન વાઇઝ પણ એ લોકો સારું હશે. પરંતુ ખરેખર એવું હોતું નથી. બાળકો કેટલા સક્ષમ છે ભણવા માટે એ બાળકોની મેન્ટાલિટી પર આધાર કરે છે. જો ફી વધારાની વાત કરે, કોઈ એક શાળા હોય છે ફી વધારે છે, એટલી ક્વોલિટી મેન્ટેન કરે છે ખરી? ખરેખર જે વાત થઈ તો એમાં બાળકને જન્મથી, એટલે કે 5 વર્ષનું બાળક જન્મે ત્યાંથી એને A ગ્રેડની સ્કૂલ મળશે, B ગ્રેડની સ્કૂલ મળશે કે C ગ્રેડની. તો શું આપણો ભારત દેશ એવો છે કે બાળકને જન્મથી જ આ પ્રકારનો અન્યાય કરે? એવી સ્કૂલો ઊભી થતી જાય છે જેની સામે સરકાર જવાબદારીઓમાંથી દૂર થતી જાય છે. વેપારી તત્વો બાકીની B, C, D ગ્રેડની સ્કૂલો ઊભી કરે છે અને એમાંથી એકદમ કમાણીનો એક નવો ધંધો શરૂ થયો છે. બાળકને જન્મજાત અન્યાય કરવાનું આ એક મોટામાં મોટું શિક્ષણને ખરાબ કરવાનું કાવતરું છે. તો બીજું એક જે અશોકભાઈ બહુ જ સરસ વાત કરી, તમને નવાઈ લાગશે કે નર્સરીમાં આજે 60,000 થી 1 લાખ રૂપિયા ડોનેશન લેવામાં આવે છે. જે આપણે ઉપર ધોરણની વાત કરીએ એના કરતા નર્સરી અને કેજીની વાત કરીએ તો 60,000 થી 1 લાખ એનું એડમિશન ફી એટલે કે ડોનેશન લેવામાં આવે છે. એની સાથે એની 50,000 60,000 ફી લેવામાં આવે છે. હવે જે ક્લાસમાં 25 થી 30 લાખની આવક થાય છે દર મહિને, એની સામે ત્યાં 1,500 થી 2,000 નો ઉભો રાખેલો એક લેબર કામ કરે છે. મારી પાસે આખા ગુજરાતનો ડેટા છે, મેં એના પર કામ કરેલું. એના કારણે હું કહી શકું કે આજે 42% ટીચર એવા છે કે જે SSC પાસ છે, 12 પાસ છે કે અંડર ગ્રેજ્યુએટ છે, એ ગુજરાતની સ્કૂલોમાં કામ કરે છે. આની પર ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થયેલી, મેચ કરેલી. એમાં ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે એફિડેવિટથી કબૂલ કર્યું હતું અને 4 GR 2006 અને 7માં કર્યા હતા. એમણે કહ્યું હતું કે અમે સ્ટ્રિક્ટલી પાલન કરાવીશું, ક્વોલિફાઈડ ટીચરો મુકાવીશું અને કોઈ પણ સ્કૂલ આ પ્રકારની ગેરરીતિઓ ના કરે એની માટે ફોર્જરી એક્શન પણ લેવા પડશે તો અમે લઈશું. 2006-7 પછી 7માં ચુકાદો આવ્યો, 2009માં મેં ફરી ડેટા મેળવ્યો. આજે પણ હાલત એ જ છે
અને જે શિક્ષણના નામે એક લૂંટ ચલાવવામાં આવે છે એ ખરેખર ગુજરાતની જનતાને બહુ જ મોટો અન્યાય છે. અને એ કરતાં પણ નાની ઉંમરના બાળકો પર જે પ્રકારના સાયકોલોજીકલ પ્રેશર ઊભા થાય છે, જે પ્રકારના પેરેન્ટ્સ હેરાન થાય છે, એના માટે અધિકારીઓનો રોલ માત્ર કરપ્શન લેવા સિવાય કશો જ નથી. દરેક સ્કૂલના હપ્તા બાંધેલા છે, દર વર્ષે ઇન્સ્પેક્શનમાં જવાનું અને કવર લઈને પાછા આવવાનું. આ પ્રકારનું એક શિક્ષણનું માળખું ઊભું થયું. હું એમાં થોડી એક ઇન્સ્પેક્શનના વાત નામે એક ફોર્માલિટી, અશોકભાઈ એવું કહી શકાય કે ઇન્સ્પેક્શનના નામે એક ફોર્માલિટી. આ જ વિષય પર આપણે ચર્ચા યથાવત રાખીશું. અને ખાસ કરીને જ્યારે સરકારના જે નિયમો છે કે 10 થી 15% ફી વધારો આપ કરી શકો, તેમ છતાં એની ઉપરવટ જઈને 15 થી 35% વધારો કરવામાં આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સરકારની પણ અવમાનના કરવામાં આવે છે. તેમ છતાં સરકાર કેમ આંખ આડા કાન કરી રહી છે, એ જ વિષય પર વાત યથાવત રાખીશું એક બ્રેક બાદ. आज फिर झांसी में लक्ष्मी जीत के घोड़े दौड़ा रही है. भटिंडा के नगाड़ों की गूंज अब दुनिया भर में सुनाई देती है. कांचीपुरम में कामयाबी भी रेशम से बुनी जा रही है. गुंटूर का लाल रंग आने वाले कल से ताल मिला रहा है. देश का कोना कोना बदल रहा है, पर हम गर्व के साथ इस बदलाव का हिस्सा बन रहे हैं. अब कोना कोना कोटक, कोटक महिंद्रा बैंक. ધ્યાન તો રાખવું પડે છે. ફક્ત ઈચ્છા રાખવાથી શું? ઈચ્છા તો દરેક એ પણ રાખે છે કે એના વાળ હોય લાંબા, કાળા અને ઘટ્ટ. તો પછી સાધારણ તેલ કેમ? અરે ભાઈ, તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે. એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંग, द किंग ऑफ हेयर ऑयल. हमने कुछ फ्रेंड्स को एक सरप्राइज ब्यूटी ट्रीटमेंट ट्राई करने को कहा. बहुत क्रीमी है, मेरी चीक्स बहुत सॉफ्ट फील कर रहे हैं. तो आखिर हमने क्या यूज किया? सिर्फ डव और पानी है. डव में है 1/4 मॉइस्चराइजिंग क्रीम जो दे सॉफ्ट ग्लोइंग त्वचा रोजाना. अब पार्लर जाने की जरूरत नहीं है. डव पार्लर जैसा ग्लो रोजाना. સંસ્કાર અને સંબંધના નવા રંગ. કલર્સ ગુજરાતીને સંગ અશક્યને શક્ય કરતી શ્રદ્ધાની વાત અને પ્રેમનું નવું પ્રકરણ. એક અનોખું સગપણ 20મી એપ્રિલથી સોમવારથી શનિવાર રેડિયો તુવેરદાળ પ્રસ્તુત કુમકુમના પગલા પડ્યા, પાવર્ડ બાય લાલ હિટ સાંજે 7 વાગે. અને રેડિયો તુવેરદાળ પ્રસ્તુત પ્રીત પિયુ અને પન્નાબેન, પાવર્ડ બાય લાલ હિટ રાત્રે 9 વાગે. આપણી મનગમતી ચેનલ કલર્સ ગુજરાતી પર. 5 વર્ષમાં ગુજરાતમાં 89 ખેડૂતોની આત્મહત્યા. હજુ પણ ખેડૂતોને રાહ છે अच्छे દિનની. ખેડૂતોના જખમ પર મોદી સરકારે લગાવ્યો વળતર રૂપી મલમ. શું વળતર ચૂકવી દેવાથી ખેડૂતોનું ઋણ ચૂકવી શકશે મોદી સરકાર? જુઓ આજે રાત્રે 9:30 કલાકે મજબૂરીનું નામ ખેતી. आज फिर झांसी में लक्ष्मी जीत के घोड़े दौड़ा रही है. उड़पी में डोसा ही नहीं, टाकोस भी मिलने लगे हैं. भटिंडा के नगाड़ों की गूंज अब दुनिया भर में सुनाई देती है. तिरुपति में अब नए मंदिर बन रहे हैं. देश का कोना कोना बदल रहा है, पर हम गर्व के साथ इस बदलाव का हिस्सा बन रहे हैं. अब कोना कोना कोटक, कोटक महिंद्रा बैंक. खुशबुओं में खो जाने की एक और वजह नए लक्स के 10 रुपए के पैक के साथ, जिसमें है 11% एक्स्ट्रा लक्स. बस जरा सा और लक्स. आज फिर झांसी में लक्ष्मी जीत के घोड़े दौड़ा रही है. भटिंडा के नगाड़ों की गूंज अब दुनिया भर में सुनाई देती है.
कांचीपुरम में कामयाबी भी रेशम से बुनी जा रही है। गुंटूर का लाल रंग आने वाले कल से ताल मिला रहा है। देश का कोना कोना बदल रहा है, पर हम गर्व के साथ इस बदलाव का हिस्सा बन रहे हैं। अब कोना कोना कोटक, कोटक महिंद्रा बैंक। વેલકમ બેક. આજે ચર્ચાનો મુદ્દો છે ભણતરનો માર. એક તરફ મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, તેવા સમયે ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવો એ વાલીઓ માટે કે જાણે બોજ સમાન છે. આ જ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. અશોકભાઈ, વિરામમાં જતા પહેલા ખૂબ જ સરસ મુદ્દો વિનોદભાઈએ ઉઠાવ્યો કે એક ક્લાસ દીઠ 25 લાખ રૂપિયાની જો આવક થતી હોય છે, ખરેખર આ જે શાળા મેનેજમેન્ટ હોય છે એને આટલી બધી રકમની આટલી બધી આવકની જરૂર હોય છે ખરી, અને હોય છે તો પછી એ બાળકોના અભ્યાસમાં કેમ નથી દેખાતી, એની પર આપ ચર્ચા કરવા માંગતા હતા. બેન, સ્કૂલની ક્યાં વાત કરી, કોઈ એક મોટી કંપની લઈએ ને તો પણ એને 50 માણસ માટે 25 લાખ રૂપિયાની જરૂર દર મહિને નથી પડતી હોતી. એટલે કે સ્કૂલને આટલી બધી જરૂર નથી. એના કરતા બીજી વાત કરીશ, પોઝિટિવ વાત કરીશ કે કેટલીક સંસ્થાઓ, દાખલા તરીકે અમદાવાદની વિદ્યાનગર હાઈસ્કૂલ, જ્યાં પાર્થિવ આપણો ક્રિકેટર છે, એની પાસે મેદાન નથી, છતાં પણ અધર મેદાન એ ભાડે લઈને પોતાના વિદ્યાર્થીઓને ક્રિકેટ શીખવાડે છે. નવાવડની ડીપી હાઈસ્કૂલ, એમ કહી શકાય કે યોગાની અંદર ગુજરાતમાં બહુ સરસ કામ એ સ્કૂલ કરી રહી છે. આવી ભરૂચમાં એમઈટી સ્કૂલ, રાજકોટમાં સિસ્ટર નવોદિતા, સુરેન્દ્રનગરમાં મૈત્રી વિદ્યાપીઠ, પાલનપુરની પણ સ્કૂલ છે કે જ્યાં ફી એકદમ ઓછી છે, એકદમ ઓછી છે એમ કહેવાય. અને છતાં પણ હું કહીશ કે દિવ્યપદ સ્કૂલ છે અહીં અમદાવાદમાં આવેલી છે, આખા બોર્ડની અંદર ફર્સ્ટ નંબરનો છોકરો એમનો આવ્યો હતો. ફી છતાં સૌથી ઓછી છે. એટલે ફી વધારે એટલે શિક્ષણ સારું, એમાંથી વાલીઓએ બહાર નીકળી જવાની જરૂર છે. અને એક વાત કરીએ કે મંદિર જે છે ને ભગવાન માટે હોય છે અથવા ધર્મ માટે છે, અને લોકો આસ્થાથી આવતા હોય છે, તો સ્કૂલ પણ એક મંદિર છે અને એની પવિત્રતા જળવાવી જોઈએ. અને જે સંચાલકો ફી વધારે છે, વાલીઓને જે બાનમાં લે છે, એમાંથી બહાર આવી જવાની જરૂર છે. અને જે વાલીઓ આવું કરતા હોય, સ્કૂલની વિરોધ કરતા હોય, તો સમાજે પણ એવા પેરેન્ટ્સને સપોર્ટ આપવો જોઈએ. એટલે કે ન ફક્ત તમારો કહેવાનો મતલબ અશોકભાઈ એક તરફ એ પણ હોઈ શકે કે ન ફક્ત શાળા મેનેજમેન્ટનો વાંક છે, એક તરફ વાલીઓ પણ એ જ દિશામાં જઈ રહ્યા છે જે દિશામાં શાળા મેનેજમેન્ટ એમને ખેંચી રહ્યું છે. ફી વધારો કરવા છતાં વિરોધ કરે છે, પરંતુ ભણવા પણ એમને એ જ શાળામાં પોતાના બાળકને મૂકવું હોય છે. એક્ઝેક્ટલી. અને વિનોદભાઈ, એક વાત, વિરામમાં જતા પહેલા જ એક મુદ્દો ઉછળ્યો હતો કે સરકાર જે દાયરો નક્કી કરે છે 10 થી 15% હોય છે, અને તેમ છતાં ફી વધારો કરવામાં આવે છે 15 થી 35%. એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં ટકાવારી છે ફી વધારા મુદ્દે. તેમ છતાં સરકારની ભૂમિકા, આખા જે રોલ જે હોય છે સરકારનો, એ એટલો બધો નથી સામે આવી રહ્યો. સરકાર કેમ ચૂપ છે એ નથી ખ્યાલ આવી રહી. એનું શું કારણ હોઈ શકે? સાચી વાત કહીએ તો સરકારનો રોલ એમાં વાડીના રીંગણા જેવો હોય છે. જે ફી ભરે છે તો વાલીઓ ભરે છે, હપ્તા મળે છે તો અધિકારીઓ લે છે સંચાલકો પાસેથી. તો સંચાલકો શું કામ ના પાડે? એ 10% ની 20% લે તો પણ એમને શું પેટમાં દુખે છે? કારણ કે સરકારના અધિકારીઓને તો એમાંથી હપ્તો મળે છે. આખા ગુજરાતમાં તમામ લોકોને ખબર છે કે સંચાલકોના કવર દર વર્ષે અધિકારીઓને મળે છે. હું જાહેરમાં વસ્તુ વર્ષોથી કહું છું. અને એ અધિકારીઓની પણ મિલકતો તપાસવામાં આવે અને સંચાલકોની તપાસવામાં આવે. આ રાજ્યમાં આઈએએસ ઓફિસરો છે, પીએસઆઈ છે, ડીએસપી છે, ડીસીપી, ડીજીપી છે, ઇવન ઇન્કમ ટેક્સના અધિકારીઓ છે. એ લોકોને ખબર નથી કે કઈ સ્કૂલ કેટલી ફી લે છે, કેટલું ડોનેશન લે છે, કયા દિવસે એમણે ઇન્કમ ટેક્સની રેડ પાડી કોઈ સ્કૂલના સંચાલક પર, કયા દિવસે એમને કોઈ અધિકારીની મિલકતો પર રેડ પાડી. તો એ પ્રકારની એક સાંઠગાંઠ છે જેમાં તમામ જે આખા સંકળાયેલા લોકો છે એના કારણે આ નેક્સસ ચાલે છે. અને જાહેર પ્રજાને લૂંટવા માટે આ શિક્ષણ એક માળખું બનાવ્યું છે અને એનો એક વેપાર બનાવવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ દરેક જગ્યાએ રેડ પાડવી જોઈએ કે જેટલી સ્કૂલોએ આ પ્રકારની ફી વધારી, આટલા ડોનેશન લીધા, તો એ દરેક સંચાલકોની મિલકતો, એમની ક્યાં ભાગીદારી છે, એમને કયા કન્સ્ટ્રક્શનમાં પૈસા રોક્યા છે, તો એ પ્રકારનો ધંધામાં પૈસા ક્યાંથી લાવે આ લોકો. એવી જ રીતે જેટલા પણ અધિકારીઓ છે, જે એજ્યુકેશનના ટોચના અધિકારીઓ છે, એમની મિલકતોની તપાસ કરવામાં આવે, સંચાલકોની મિલકતોની તપાસ કરવામાં આવે, તો સીધો ઘા લાગે અને આ બધી ફી વધારાના જે અત્યારે તાઇફા ચાલે છે એ બંધ થાય. ચોક્કસ. થોડી વાર પહેલા અશોકભાઈ તમે ખૂબ સરસ વાત કરી હતી કે આ બધા જે
બબાલો હોય છે, આ બધા જે ઝઘડા હોય છે એમાં પીસાય છે નાનું બાળક જે અભ્યાસ અર્થે જતું હોય છે. નર્સરીથી લઈને જે બોજ તેના પર શરૂ થાય છે કે છેક જ્યાં સુધી ભણીને બહાર ન નીકળે ત્યાં સુધી હોય છે. ક્યાંક ને ક્યાંક ફી વધારે જે લેવામાં આવે છે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, એ ફી વધારે લેવાથી શાળાને કંઈક તો આપવું પડે કે અત્યારે 50,000 રૂપિયા નર્સરીની ફી લે છે તો 50,000ની સામે શિક્ષણમાં શું? એટલે કે એટલા બધા બુક્સ અને એટલા બધા પાઠ્યપુસ્તકો તેઓ મંગાવતા હોય છે કે નર્સરીનું બાળક જ્યાં સરખું બોલી નથી શકતું તે પુસ્તકોથી પસાર થાય છે. વાલીઓનો કેટલો વાંક આપને લાગે છે? હા, હું 100% આપની વાત સાથે સહમત છું કે આજનો જે વાલી છે ને એ દેખાદેખીમાં બહુ પડી ગયો છે. પડોશનો વિદ્યાર્થી અથવા બાળક, જે પડોશીનું બાળક ક્યાં સ્કૂલમાં જાય છે, કેટલી ફી ભરે છે, એના આધારે પોતાના બાળકનો નિર્ણય લે છે. અને ખાસ કહીશ કે વાલીઓમાં એક મેન્ટાલિટી છે કે જે સંસ્થાની, જે સ્કૂલની ફી ઊંચી તે સ્કૂલ સારી. જી ના, બિલકુલ એ સાચી બાબત નથી. ઉપરથી હું એમ કહીશ કે જે સ્કૂલની ફી વધારે પડતી ઊંચી છે એ ભ્રષ્ટાચારથી બહુ થોડી નજીક હોય છે અથવા એમનો મુખ્ય ધંધો છે નફો કમાવાનો છે. તો જો વાલી એકત્ર થાય અથવા વાલી પોતે વિચારે કે મારે મારા બાળકને ઊંચી ફી લેતી સ્કૂલમાં નહીં પણ સારું મૂલ્યલક્ષી શિક્ષણ આપતી સ્કૂલમાં મારે મારા બાળકને મૂકવું છે તો એ વધારે સાર્થક નીવડશે. પણ હું ખાસ કહીશ કે સંચાલકોનો જેટલો દોષ છે એટલો જ દોષ વાલીઓનો છે. વિનોદભાઈ પહેલા શરૂઆતમાં વાત કરેલી કે વાલી બિચારા ક્યાં જાય, સરકારી સ્કૂલો નથી ખોલી. ના, એવું પણ નથી. ઘણી બધી સ્કૂલો છે, ઘણી બધી સ્કૂલો છે. આજે તો શું છે કે ઘણીવાર તો બેન એટલા સુધી બને છે કે પોતાના ઘરની નજીકની સ્કૂલમાં પોતાના બાળકને નથી મૂકવું પણ 10 કિલોમીટર દૂર અથવા બસમાં જાય, વાનમાં જાય તો એ પોતાની જાતને સ્ટેટસ ભર્યું માને છે કે અમારું બાળક તો અહીં જાય છે, તેમ જાય છે. અને આવી બાબતમાંથી જ્યાં સુધી વાલી બહાર નહીં આવે ત્યાં સુધી સંચાલકોને મન ફાવતું કરવાનો મોકો મળી જવાનો છે. અને છેલ્લી વાત કહીશ કે આપણું જે આજનું જે ટાઇટલ છે ભણતરનો માર, હું સાથે બીજું પણ ઉમેરીશ કે ભણતરનો માત્ર માર જ નહીં, ભણતરનો ભાર પણ છે. અને આ ભાર છે આર્થિક રીતે પણ છે, શારીરિક રીતે પણ છે, માનસિક રીતે પણ છે. એ માત્ર વિદ્યાર્થી ઉપર નહીં, વાલી ઉપર પણ છે. પણ એમાં દોષ વાલીનો પણ એટલો જ છે. વિનોદભાઈ, સમય ઓછો છે એટલે હું ખૂબ જ ટૂંકમાં તમારી પાસે જવાબ માંગીશ. આજે આખી વાત અશોકભાઈએ રજૂ કરી અને આ જે મુદ્દો આજે આપણે છે, કમિટી બનાવવામાં આવે છે આ તમામ જે ફી વધારાને કંટ્રોલમાં કરવા માટે, એ કમિટીનો રોલ ખાસ કોઈ લાગે છે આપને? રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પ્રમાણે 2009માં જે આ કાયદો આવ્યો એમાં સ્પષ્ટ છે કે દરેક સ્કૂલમાં વાલી કમિટી બનવી જોઈએ અને એ આખી સ્કૂલનું આર્થિક માળખું છે એમાં વાલી કમિટીનો મુખ્ય રોલ હોવો જોઈએ. એ પ્રકારની વ્યવસ્થા કોઈ પણ ગુજરાતની ખાનગી સ્કૂલોમાં થઈ નથી. એ ખરેખર થવા દેવામાં નથી આવી અને કાયદાનું પાલન જે સ્ટ્રિક્ટલી કરવું જોઈએ એમાં કોઈ જગ્યાએ કર્યું નથી. એક બીજી વસ્તુ બહુ સરસ છે કે આ બધી વસ્તુમાં આપણે પડ્યા છીએ. આજે એક ખાનગી શિક્ષણનો વેપાર ઉભો થયો છે, એમાંથી ભવિષ્યની પેઢી આપણે કઈ પેદા કરવા માંગીએ છીએ? આપણે આ દેશને ગાંધીજી આપવા માંગીએ છીએ, સરદાર પટેલ, વલ્લભભાઈ પટેલ આપવા માંગીએ છીએ, ભગતસિંહ આપવા માંગીએ છીએ કે આ પ્રકારનું એક વેપારી શિક્ષણ લીધેલો જેના દિમાગમાં એ પૈસાની વસૂલાત જ આવવાની. આજે જેનો વાલી 1 લાખ ફી બાળકની ભરે છે એના બાળક પાસે 1 લાખની વસૂલાતની અપેક્ષા રાખશે, એ બાળકના દિમાગમાં 1 લાખની વસૂલાતની અપેક્ષા આવશે તો આગળ જનારી પેઢીમાં, ભવિષ્યમાં આપણને જે દેશ માટે અથવા દેશ માટે બલિદાન આપે એ પ્રકારનો સમાજ પેદા કરવાની જે જરૂરિયાત છે એ સમાજ પેદા નહીં થઈ શકે. સાથે એક વાત એ પણ સમાજનું આપણે ધ્યાન દોરીએ કે કોઈ પણ સ્કૂલ છે, બિલ્ડિંગ બાંધે છે, જમીન ખરીદે છે, બિલ્ડિંગ બાંધે છે, ગ્રાઉન્ડ કરે છે, બગીચા કરે છે, નો ડાઉટ ખર્ચ થાય છે. આપણે સમજીએ છીએ કે ચલો એ લોકો જો ફી નહીં લે અથવા વધારે સગવડતા આપવી હશે તો વધારે ફી એમને લેવી પડશે. પણ હું અહીં એ જ ભાર મૂકીશ કે શું ખરેખર ફીના પ્રમાણમાં એટલી સગવડતા આપે છે? એ દરેક વાલીએ સ્કૂલમાં જઈને ચકાસવું જોઈએ. અને જો સગવડતા એટલી ન આપતા હોય તો ત્યાં એમને કહેવું જોઈએ કે ભાઈ સ્ટોપ કરો આ બાબત. એક બાબત આ ખાસ અગત્યની છે કે ફી કદાચ વધારે પણ શું એટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓ સુધી સગવડતા પહોંચે છે ખરી? મુદ્દો ખૂબ એવો છે કે આપણે જેટલી ચર્ચા કરીએ એટલો ઓછો, પરંતુ સમયનો અત્યારે અભાવ છે. વિનોદભાઈ, અશોકભાઈ, આ બંને ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો. દર્શક મિત્રો, જે રીતે આજે આપણે વાત કરી કે ન ફક્ત ભણતરનો માર, ભણતરનો ભાર પર વિદ્યાર્થીઓ પ્રત્યે નહીં પરંતુ વાલીઓમાં પણ વધી રહ્યો છે. જો વાલીઓએ હોબાળો કરીને એ જે શાળામાં પોતાના બાળકને મૂકવું હોય તો હોબાળો ન કરો, અને જો હોબાળો કર્યા બાદ સક્ષમ છો તમે લડત લડવા માટે તો જાગૃત થઈ અને આ જે સંચાલકો છે તેની સામે લડો. ટૂંકમાં પોતાના બાળકને સક્ષમ બનાવો અને તેના પરિપક્વતા માટે હંમેશા જાગૃતિ લાવો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશું. નમસ્કાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મુદ્રા બેંક યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ યોજનાથી નાના ઉદ્યોગકારોને ઓછા વ્યાજે 50,000 થી 10 લાખ સુધીની લોન અપાશે. નરેન્દ્ર મોદીએ ખેડૂતોના વળતરમાં 50% વધારો કરવાની જાહેરાત કરી છે. પાકના 33% નુકસાનનું વળતર આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે જાહેર કરેલા પેકેજને ગુજરાત પ્રદેશ કિસાન સંઘે આવકાર આપ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ રાજમંત્રી વીકેસીએ ફરી એક વખત બફાટ કર્યો છે. વીકેસીએ પ્રસાર માધ્યમો પર જ અભદ્ર ટિપ્પણી કરીને પ્રસાર માધ્યમને દેહ વિક્રયના વ્યવસાય સાથે સંકળાવ્યું છે. આમ આદમી પાર્ટીનો લોગો ડિઝાઇન કરવાવાળા સુનિલ લાલે તેમનો લોગો પરત માંગ્યો છે. આ મામલે તેમણે કેજરીવાલને ચિઠ્ઠી લખી છે. તેઓ આપની આંતરિક લડાઈથી નારાજ છે. મુંબઈ મલ્ટીપ્લેક્સમાં પ્રાઇમ ટાઈમમાં મરાઠી ફિલ્મો બતાવતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની જાણીતી લેખિકા શોભાડે આલોચના કરી. તેમના વિરુદ્ધ વિશેષાધિકાર હનનની નોટિસ અપાઈ છે. આવતીકાલથી મોદી 3 દેશોની યાત્રાએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે બોટમાં બેસી ચર્ચા કરશે. 33% પાક નુકસાનમાં પણ મળશે સહાય. કેન્દ્રનો નિર્ણય, આનંદીબહેને આભાર માન્યો. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ વધુ એક વિવાદમાં સપડાયા. મીડિયા વિશે અપમાનજનક ટ્વીટ કર્યું. આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં, નારાજ કાર્યકર્તાએ પક્ષનો લોગો પરત માંગ્યો. રાજ્યના પોલીસ વડાને સીએમનું તેડું. વડોદરા સટ્ટાકાંડ અને રાજકોટ પોલીસ ભરતી કૌભાંડ મામલે ચર્ચા. પોરબંદરમાં પુલ તૂટવાનું કારણ જાણવા તપાસ ટીમના ધામા. સરકારને રિપોર્ટ સોંપાશે. નમસ્કાર, ન્યૂઝ ટુનાઇટ સાથે હું છું કલ્પના. વિગતવાર સમાચારમાં એક બ્રેકિંગ ન્યૂઝ છે તેની વાત કરીએ તો અમરેલીમાં ટ્રેન અડફેટે 3 સિંહબાળના મોત થયા છે. ટ્રેનની અડફેટે 3 સિંહબાળના મોત બાદ હાલ જે સિંહ પ્રેમીઓ છે તેમાં ભારે રોષ જોવા મળ્યો.